આ વર્ષનો ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદા ભગવાનનો સંદેશો એવી રીતે લઈશું. વ્યવસ્થિતની આજ્ઞા વાપરો વ્યવહારમાં. વ્યવસ્થિતની આજ્ઞા આપણે સિદ્ધ કરવી છે. એની શરૂઆત જીવન વ્યવહારમાં દરેક પ્રસંગમાં વ્યવસ્થિતની આજ્ઞા વાપરવી છે. વ્યવસ્થિત એટલે શું કહેવા માગે છે? કેવી રીતે વાપરવી? તો કે આપણને જ્ઞાન મળે છે, દીપક જુદો છે, હું શુદ્ધાત્મા છું, જાગૃતિ પ્રાપ્ત થઈ. હવે પોતે શુદ્ધાત્મા થયો એટલે આ ફાઇલ 1 જે કહીએ ને, ચંદુ કહીએ કે દીપક કહીએ, એ આખો વ્યવસ્થિતને તાબે ગયો. પહેલાં હું જ દીપક છું, હું જ કરતા છું માનતા હતા. એનાથી સંજોગોમાં આપણે અટવાયા હતા. સંજોગોનો કરતા થવાથી, સંજોગોમાં તન્મયાકાર રહેવાથી સંજોગો પછી ખેંચી જાય આપણને જન્મ મરણના ચક્કરમાં. હવે આ સંજોગોથી મુક્ત થયા, સંજોગો કરતા વ્યવસ્થિત કરતા, અને આપણે શુદ્ધાત્મા થયા. હવે આ જાગૃતિ જેટલું દરેક કાર્યો, વ્યવહાર, અવસ્થાઓ વ્યવસ્થિતને તાબે છે, એ ગોઠવાતું જશે. તેમ તેમ પોતાનું કરતાપણું છૂટતું જાય, અને કરતાપણું છૂટ્યું એટલે વ્યવસ્થિતના સકંજામાંથી બહાર નીકળી ગયા, મુક્ત દશા થઈ. હવે નિરંતર ઠેઠ આ વ્યવસ્થિતનું જ્ઞાન સ્થૂળ વાપરતા ઠેઠ છેલ્લે સૂક્ષ્મતમ સુધી વ્યવસ્થિતનું જ્ઞાન વપરાશે, ત્યારે આ બાજુ કેવળ જ્ઞાન થશે. એટલું બધું ટોપમોસ્ટ વસ્તુ છે. એને આપણે કહે ને, જીવનના દરેક પ્રસંગમાં કઈ રીતે બન્યું, કોણે કર્યું, એ જાગૃતિપૂર્વક દરેક અવસ્થામાં વ્યવસ્થિતનું જ્ઞાન વાપરવાનું છે. ઉઠ્યા ત્યારે વ્યવસ્થિત ઉઠાડ્યા તો ઉઠાયો, ટોયલેટ બાથરૂમ તો વ્યવસ્થિત કરાવે તો થાય, ચા નાસ્તો વ્યવસ્થિત મોકલ્યો, ચા પેલો લાવતો હોય ને ચા પડી, કપરગાપી ફૂટ્યા તો વ્યવસ્થિત ફોડ્યા, ન કરે નહીં. એટલે દરેક બાબતમાં જોબ કરવા નીકળ્યા તોય વ્યવસ્થિત, ટ્રાફિકમાં અટવાયા વ્યવસ્થિત, સાહેબે મોડા પહોંચ્યા ને આપણે મોડા પહોંચ્યા હોય તે દાડે. એટલે વ્યવસ્થિતનું જ્ઞાન દુરુપયોગ કરવાનું નથી, પણ આ કરે છે કોણ અને હું કોણ છું એની જાગૃતિમાં રહેવાનું છે. આ કે હું આ દીપકને વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપશે, સંજોગ ભેગા મળીને કામે કરાવશે. પોતે શુદ્ધાત્મા એનો જ્ઞાતા દ્રષ્ટા છે. પેલા હું જ ઓફિસ જાઉં છું ને મારે પહોંચવાનું છે ને મને મોડું થઈ ગયું ને સાહેબને શું કહેવું ને પછી તો હું જ છું ને હું જ કરું છું. અને એ જ સંસારમાં ભ્રાંતિ, રૂટ કોઝ, કર્મ બંધાવાનું હતું. અને એક ભ્રાંતિ દાદાએ તોડી આપી. હવે જાગૃતિ જ રાખવાની છે કે આ થઈ રહ્યું છે વ્યવસ્થિતને તાબે. મંદિરમાં ગયા, દર્શન કર્યા, અહીં તો નથી બનતું પણ બૂટ ચોરાઈ ગયા, વ્યવસ્થિત. બીજા સપ્લાય થશે, કારણ તોડફાડે વ્યવસ્થિત કરાવે, સપ્લાય પણ વ્યવસ્થિત કરાવે. 2000નું ગજવું કપાઈ ગયું તો વ્યવસ્થિત. પછી કોણે કાપ્યું ને આ એરિયા સારો છે ને સારો નથી ને આ લોકો આવા છે ને. જેટલું ચિતર્યું ને આવતા ભાવનું ચિત્રામણ થાય છે. અને વ્યવસ્થિત શબ્દ બોલતાની સાથે, એ જ્ઞાન હાજર થતાની સાથે કશાય બંધ થઈ જાય, સમાધાન રહે. સમાધિ રહીને કર્મ નહીં બંધાવા દે. પૈસા પાછા આવ્યા, કપાઈ ગયા તે વ્યવસ્થિત, અપાવ્યા વ્યવસ્થિત, એવું સમજવાનું. જમ્યા તે સંજોગ કેટલા ભેગા થાય ત્યારે ખાવાનું પામીએ. કોઈક જગ્યાએ ગયા હોય ને ઠેકાણું ના પડે, અહીંની હોટલો બરોબર નથી ને અહીં તો એરિયા સારો નથી, ભૂલ નહીં કારણ બન્યું વ્યવસ્થિત. નાના પ્રસંગમાં કઈ રીતે બની રહ્યું છે એ ગોઠવણી કરવાની છે. અને પોતે એનો જ્ઞાતા દ્રષ્ટા છે, એ જાગૃતિ રાખવાની છે. આજે મેં કર્યું, હું જ ચંદુ છું, એનાથી બંધન હતું. વ્યવસ્થિત કરતા અને હું શુદ્ધાત્મા છું, એનાથી મુક્તિ. પછી જે થઈ રહ્યું છે
જન્મ્યા ત્યારથી મરતા સુધી, જાગ્યા ત્યારથી સૂતા, બધી આખા દિવસની, આખા જીવનની ફિલ્મ જેવા ભાવે પૂર્વ ભાવે બીજ નાખેલા છે તેવા ભાવે ફળ આપ્યા કરશે. અને વ્યવસ્થિત એક એક ભાવનું ફળ આપતું જ જાય છે. વ્યવસ્થિત એટલે શું? આપણે અજ્ઞાનતાથી જે ભાવો કરેલા એ ભાવો પોતે રૂપકમાં લાવી શકતો નથી. વ્યવસ્થિત શક્તિ સંજોગ ભેગા મળી અને રૂપક આપે છે. તે રૂપક જોયા કરવાનું. ભણ્યા, આ સ્કૂલમાં ભણ્યા, પછી બીજી સ્કૂલમાં જવું પડ્યું, પછી આ કોલેજમાં ભણ્યા, પછી બીજી કોલેજમાં જવું પડ્યું, પછી નોકરી કરવી પડી, પછી ધંધો કર્યો. સંજોગ મળતા ગયા અને કાર્ય થતું ગયું. એને અજ્ઞાનતામાં હું જ કરું છું, મેં મહેનત કરી, કેટલી મહેનત કરીને પાસ થયો. ને આ વ્યવસ્થિત કરાવે છે. આખી ફાઇલ 1ની ફિલ્મને જુદી જોવાની છે. જેટલું કરતાપણું છૂટ્યું, ફિલ્મનો જ્ઞાતા દ્રષ્ટા રહ્યો, એક કર્મ નથી બંધાતો. અને આખી જિંદગી જો આવે જ્ઞાનપૂર્વકની ગઈ તો એકાવતારી બનાવે. એટલે આ જબરજસ્ત વ્યવસ્થિતની આજ્ઞા છે. દાદા કહે છે અમે નાનપણથી નહીં, કેટલાય ભવોથી આ વ્યવસ્થિતનું જ્ઞાન ફિટ કરતા 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 આવેલા છે. કે આ કોઈક ચલાવનારી શક્તિ છે. અને પછી જીવનના નાના મોટા પ્રસંગમાં દરેક જગાએ ટેસ્ટિંગમાં લેતા જ ગયેલા. જ્ઞાન નહોતું ત્યારે કે છે અમારે કોર્ટ પર કોઈ થૂક્યો તો 1 સેકન્ડ પહેલાં આગળ પડત, 1 સેકન્ડ પછી પાછળ પડત. તો અહીંયા કોણે પાડ્યું? માટે બીજું કોઈ શક્તિ છે, કોઈ સંજોગ છે. માણસનો દોષ નથી, મારી ઈચ્છા નહોતી, કોર્ટની ઈચ્છા નહોતી, તો કર્યું કોણે? એટલે એક એક પ્રસંગને સંજોગના આધારે બની રહ્યા છે એવું કન્ફર્મ કરતાં 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 પછી વ્યવસ્થિત શબ્દ અનુભવનું જ્ઞાન થઈ ગયું. પછી વ્યવસ્થિત કહેતાની સાથે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, કોઈ દોષિત નથી, હું જુદો છું, બધું આવી જ જાય. એટલે વાપરતા ચા બની, ચાની પત્તી જોઈએ, દૂધ જોઈએ, ખાંડ જોઈએ, પાણી જોઈએ, તો પહેલાં સણસી, લાઇટર, કેટલા સંજોગો. એક લાઇટર એની ફેક્ટરીમાં બનતું હોય ને કેટલા સંજોગો. એટલે કુદરત કેટલા બધા સંજોગ ભેગા મળી અને કાર્ય કરાવે છે. ચા નહીં પીવાનો હિસાબે તો ડળી પડે, તે વ્યવસ્થિત. એટલે આ વ્યવસ્થિતને ફિટ કરતા જવાનું છે જીવન વ્યવહારમાં. અને પછી એટલું ફિટ કરવાનું કે વ્યવસ્થિત શબ્દ બોલતાની સાથે બુદ્ધિ, અહંકાર, મનનો દખલો બધી બંધ થઈ જાય, સમાધાન જ રહે. કે આ પછી પુરાવા આપવાના પડે, આને લીધે નિમિત્ત છે, નિર્દોષ છે, ગોઠવવું ના પડે. એટલું બધું વ્યવસ્થિતને ફિટ કરવું છે જીવનની દરેક અવસ્થામાં. તમે જુઓ, ઉઠ્યા ત્યારથી સૂતા સુધી દરેક કાર્ય કેટલા બધા સંજોગ ભેગા થવાથી થાય છે. આપણે સહજમાં પૂરું થઈ જાય. દાઢી કરવી હોય ને કેટલા સંજોગની જરૂર પડે, અને એ સંજોગને જોતા નથી આપણે. ફટાફટ પતાવી દીધું, હજુ તો 10 મિનિટ બાકી છે, જલ્દી તૈયાર થઈ જાઓ, પહોંચો. પણ હું જ તૈયાર થયો ને હું જ પહોંચ્યો, એને બદલે તું તૈયાર થાને વ્યવસ્થિત તને સંજોગ આપે તો તૈયાર થઈ શકીશ. દાઢીમાં સંજોગ મળ્યા તો કામ થયું. એટલે એવી રીતે વાપરતા જવાનું છે. આજથી જબરજસ્ત નિશ્ચય કરીએ, વ્યવસ્થિતની આજ્ઞા વ્યવહારમાં, જીવનમાં ગોઠવીશું અને એ સિદ્ધ કરવી છે આપણે. એ આગળના સ્ટેજે લઈશું આપણે. પછી ગમે તે કોઈ દોષિત જ ના દેખાય. કામ બગડ્યું, મોડું થયું, ના થયું, કોઈ દોષિત ના દેખાય. તરત જાગૃતિ રહે. સંજોગ ખૂટી પડ્યા છે માટે નથી, તો માટે બન્યું એ વ્યવસ્થિત. મારે લીધે ને તારે લીધે ને પહેલાં લીધે એ કોઈ નિમિત્તને ગુનેગાર જોવાનું રહે જ નહીં. આ નિમિત્તને ગુનેગાર જોયા ને ત્યારે વ્યવસ્થિતની આજ્ઞા ચૂકી ગયા કહેવાય. ધાર્યું કરવા ગયા તોય વ્યવસ્થિતની આજ્ઞા ચૂકી ગયા કહેવાય. તરત થવું છે કે ના, બધા સંજોગ કઈ તરફ લઈ જાય છે જુઓ. ભાવ છે આમ થાય તો સારું, પોઝિટિવ કે છે પ્યાલો ના ફૂટે, એના બધા જ પોઝિટિવ પ્રયત્નો હોય તે પણ દીપકથી, મારાથી નહીં.
છતાંય ફૂટ્યો તો વ્યવસ્થિત. પછી કોને લીધે તપાસ કરવા, એ બધા બુદ્ધિના ડખા છે. શા માટે બન્યું, કોણે કર્યું, કઈ જગ્યાએ બન્યું, કેવી રીતે બન્યું, વોટ, વાય, વેન, હાઉ, હુ, એ બધા છે ને બુદ્ધિના ડખા. વેર, એ બુદ્ધિના ડખા, એનામાં જ ડખો દખલ. એ જ કરતા જોયો, એ જ આજ્ઞા ચૂક્યા, એ જ જ્ઞાન મળ્યું છે. નવું ચાર્જ થતું નથી, પણ ડિસ્ચાર્જ ચોખ્ખું નહીં થાય, પેન્ડિંગ રહેશે. અને એક્ઝેક્ટ જ્ઞાન ગોઠવાયું, ડિસ્ચાર્જ નિકાલ થયો, અને આપણે હળવા થતા જઈશું, મુક્ત થતા જઈશું. છેવટની દશા આ જીવનમાં આપણે એ દશા લાવી છે, દરેક પરિસ્થિતિમાં મુક્ત દશા. અને જેટલું વ્યવસ્થિતનું જ્ઞાન અનુભવમાં આવતું જશે, વાપરતા 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 અનુભવ સિદ્ધ થશે, તો આ બાજુ પોતે કમ્પ્લીટ મુક્ત દશામાં નિરંતર રહેશે. કોઈ દોષિત જ ના દેખાય, કોઈ કરતા જ ના દેખાય. સંજોગો જ ભેગા થઈને કાર્ય બની રહ્યું છે, અને તે પણ પૂર્વના કોઝિસની ઇફેક્ટ રૂપે સંજોગ ભેગા મળીને કાર્ય બને છે. અને એ જેટલી જાગૃતિ વધતી જશે, મુક્ત દશા નિરંતર વર્તાશે. એટલે આજે નક્કી કરીએ, અને આ વર્ષે દાદાની આજ્ઞા ત્રીજી વાપરતા વાપરતા અનુભવ વ્યવસ્થિતની આજ્ઞાને સિદ્ધ કરીએ. અને એની માટે 11મી આપતાવાળી પૂર્વાધુતરાદ આખું જબરજસ્ત વિજ્ઞાન દાદાએ કરતા સંબંધીનું ખોલ્યું કર્યું છે. અને આટલી જ ભ્રાંતિ તૂટવા માટે કેટલું બધું શાસ્ત્રમાં એ વર્ણન કરેલું છે. કર્મ કરાવે છે ને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેગા થાય તો કાર્ય થાય. માણસમાં શક્તિ નથી. પણ અજ્ઞાનતા હોય ત્યાં સુધી ભ્રાંતિ છૂટે નહીં, કરતાપણું છૂટે નહીં. એ અશુભનો કરતા છૂટે છે ત્યારે શુભનો કરતા થઈ જાય છે. ત્યારે આપણને આગળનું જ્ઞાન મળ્યું છે, હું કોણ છું. હવે પોતે શુદ્ધાત્મા થયો, માટે ખાતરી થાય કે બીજી શક્તિથી આ પૂતળું પૂતગલ ચાલશે. અને એ હવે વાપરવાનું છે. આપણે પ્રતીતિમાં કૃપાથી પ્રાપ્ત થઈ ગયો, પ્રતીતિ બેસી ગઈ, હું શુદ્ધાત્મા છું વ્યવસ્થિત કરતા. હવે જાગૃતિપૂર્વક વાપરવાનું છે અને અનુભવમાં સિદ્ધ કરીને લાવવાનું છે. એમાં કરતાપણું નથી, નિશ્ચય છે. કેવી રીતે આ બની રહ્યું છે. દાદા કહે છે ને અમને નિરંતર પોતે કોણ છે અને કેવી રીતે બની રહ્યું છે નિરંતર જોતા જોઈએ. પોતે શુદ્ધાત્મા છે, દરેક પેકિંગની અંદર, પેકિંગમાં વ્યવસ્થિત ને તાબે બની રહ્યું છે. નિરંતર અમને દેખાયા કરે, કોઈ દોષિત ના દેખાય. અને હું શુદ્ધાત્મા છું એમ દરેક શુદ્ધાત્મા છે. એટલે પ્રત્યેક શુદ્ધાત્મા જોડે અભેદતા રહે. એટલે એક બાજુ અભેદતાને પ્રેમ રહે, અને બીજી બાજુ પૂતગલ વ્યવસ્થિત ને તાબે બની રહ્યું છે. અને જે ચિત્રઈ ગયેલું છે એ બની રહ્યું છે, કોઝિસમાં બની ગયું હતું એ ઇફેક્ટમાં બની રહ્યું છે. એટલે ક્યાંય મુક્ત દશા, નિરંતર મુક્ત દશા. કોઈ કરતા ના દેખાય, દોષિત ના દેખાય. અને એ આપણે લાવવું છે. અને ઠેઠ ક્યાં કોઈ કરતા ના, જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે, જગતને પોષાય યા ના પણ પોષાય, હું કંઈ જ કરતો નથી. આ બાજુ કેવળ દર્શનનું સ્ટેશન આવે, ને પછી અનુભવમાં આવે કોઈ કરતા જ નથી, તો કેવળ જ્ઞાનનું સ્ટેશન આવે. એટલે એટલું સહેલું કરી આપ્યું છે. આપણો પુરુષાર્થ, આપણો નિશ્ચય ગોઠવીને આગળ વધવાનું છે. બરાબર નક્કી કરીશું અને સમજીને વ્યવસ્થિતની આજ્ઞા સિદ્ધ કરીશું, જીવન વ્યવહારમાં વાપરીશું.